છોટાઉદેપુર જિલ્લામાં રોડ કામકાજને લઈને ફરી એકવાર ગંભીર સવાલો ઊભા થયા છે. જિલ્લામાં રોડ બનાવતી એક જ એજન્સીના કામોમાં વારંવાર ગેરરીતિ અને ભ્રષ્ટાચારના આક્ષેપો સામે આવતા રહ્યા છે. બોડેલી, નસવાડી અને સંખેડા તાલુકાના રોડ રસ્તાઓની ખરાબ ગુણવત્તા અંગે સમાચાર માધ્યમોમાં વારંવાર અહેવાલો પ્રસિદ્ધ થયા છે. છતાં તંત્ર દ્વારા હજુ સુધી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. હવે આ જ એજન્સીનું વધુ એક કામ ફરી ચર્ચામાં આવ્યું છે. દિવ્ય ભાસ્કરમાં પ્રસિદ્ધ અહેવાલ મુજબ કવાંટ તાલુકાના માણકા ગામે બનાવાયેલો નવો રોડ બન્યાને હજુ માંડ 20 દિવસ જ થયા છે. છતાં તેની હાલત ખરાબ થવા લાગી છે. દિવ્ય ભાસ્કરના અહેવાલ અનુસાર છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના માણકા ગામમાંથી પસાર થતો ડુંગરવાળો રોડ વર્ષોથી ખરાબ હાલતમાં હતો, જેના કારણે સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો અને વાહન ચાલકોને ડુંગર ચઢવામાં પણ મુશ્કેલી પડતી હતી. લોકોની લાંબા સમયથી ચાલતી માંગ બાદ તંત્ર દ્વારા અહીં પાકા ડામર રોડનું નિર્માણ કરવામાં આવ્યું હતું. પરંતુ હવે આ રોડને લઈને ચોંકાવનારા આક્ષેપો સામે આવ્યા છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ રોડ બન્યાને હજુ માત્ર 20 દિવસ જ થયા છે અને હાલત એવી છે કે ડામર હાથથી ઉખડી રહ્યો છે અને કાંકરી પણ બહાર આવી રહી છે, જેના કારણે કામની ગુણવત્તા અને સમગ્ર કામગીરી પર ગંભીર સવાલો ઊભા થયા છે. સ્થાનિક લોકોને ભય છે કે જો હાલત આવી જ રહેશે તો આગામી ચોમાસામાં આ રોડ સંપૂર્ણપણે તૂટી જશે, જેના કારણે ફરી એકવાર લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. તેથી સ્થાનિકોએ જવાબદાર એજન્સી સામે તપાસ કરીને રોડનું ફરીથી ગુણવત્તાયુક્ત નિર્માણ કરવાની માંગ કરી છે. હવે મોટો સવાલ એ છે કે જિલ્લામાં વારંવાર એક જ એજન્સીના કામોમાં ગેરરીતિના આક્ષેપો સામે આવે છે, સમાચાર માધ્યમોમાં અહેવાલો પણ પ્રસિદ્ધ થાય છે, છતાં તંત્ર શા માટે મૌન છે? શું આ મામલે કડક કાર્યવાહી થશે કે પછી આ મુદ્દો પણ કાગળોમાં જ દબાઈ જશે? આ રોડ 3 રસ્તાથી 4 રસ્તા સુધી ડુંગરવાળો રોડ છે અને આ રોડને આશરે 20થી 25 દિવસ થાય બનાવતા અને આટલા દિવસોમાં એની કાંકરી નીકળી જાય, હાથથી પણ નીકળી જાય અને આ રોડની ખૂબ મોટી ભ્રષ્ટાચાર કે એવું લાગે છે અમને. અને આ ઉનાળાની સિઝન પહેલો જ આ થાય અને પછી વરસાદ પછી લાગી જાય તો એવું લાગે છે. અમારે માનવું છે કે 65 નવો